નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં પંચમ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં પાંચમા ભાવમાં યા તો પંચમ ભાવ અથવા ત્રિકોણ ભાવ અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, વિદ્યા અર્થાત વિદ્યા મેળવવા અને મેળવેલ વિદ્યાને આત્મસાત કરવા સાથે સંબંધિત બાબત તથા સાથે જ જો તમે પુરુષ છો તો તમારા શુક્રપિંડ અને વીર્ય બીજની સ્થિતિ, અને જો તમે સ્ત્રી છો તો તમારા ગર્ભાશય, અંડબીજ અને અંડાશય યા બીજાશય એની સ્થિતિ તથા માસિક ચક્રની નિયમિતતા યા અનિયમિતતા એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ સંતાનની સંખ્યા, સંતાનની જાતિ અર્થાત પુત્ર સંતાન કે પુત્રી સંતાન એ પ્રાપ્ત થવા સાથે સંબંધિત બાબત, સંતાન પ્રાપ્તિની બાબતમાં આવતી અડચણો, સંતાનથી ભાવિ જીવનમાં રહેવા સંભવ મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને સૂર્ય એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. એમ છતાં આ શુક્ર જે છે એ પોતે પરમ ચતુર આચાર્ય હોવાના કારણે જ વિદ્યા સંબંધિત સારી શક્તિ તથા તેના આધારે સારી કહેવાય એવી ક્ષમતા એ તમને પ્રાપ્ત કરશે. સાથે સુબુદ્ધિના યોગ દ્વારા રોજીરોટી જેવી બાબત કમાવાની ક્ષમતા દ્વારા સારું એવું ધન એ તમને પ્રાપ્ત કરાવશે. પરંતુ આ શુક્ર જે છે એ ધન સ્થાન યા દ્વિતીય ભાવ એના સ્વામી તરીકે અર્થાત જ્યાં 2 લખ્યું છે ત્યાં આવતી રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એના સ્વામી તરીકે એક તો પોતે જ બંધન કરતા યા તો બાધક બનતો હોવાના કારણે તમારા સંતાન સાથેના મનમેળની બાબતમાં મતભેદયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ શુક્ર એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 11મા ભાવને અર્થાત લાભદાયક બાબતો અને જીવનમાં પ્રાપ્ત થવા યા ના પ્રાપ્ત થવા સંભવ લાભપ્રદ બાબતો એના વિશે જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને શનિ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ બુદ્ધિની યોગ્યતા વડે ધનની આવક પ્રાપ્ત કરવાનો સુંદર યોગ એ તમારા જીવનમાં બનાવશે. બુદ્ધિ, વાણી અને વિચારો એમ ત્રણેય બાબતના સમન્વય દ્વારા ધન વૃદ્ધિ થાય એવી વૃત્તિ અને ધનનું સુખ પ્રાપ્ત થાય એવી બાબત એનું વિશેષ ધ્યાન એ તમારા દ્વારા જ રખાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.